જે આપણે લઈને આવ્યા છે ચણા કોથમીર મસાલા। તો આપણે અહીંયા ચણા રાતના પલાળી દીધા હતા। આપણે 2-3 પાણી ધોઈ નાખાશે। અને આપણે બાફવા માટે પાણી મૂકી દીધું છે। આપણે હળદર નાખી દઈએ, નમક નાખી દઉં, આપણે ચણા નાખી દઉં, આપણે ઢાંકણ ઢાંકીને આપણે 3 થી 4 સીટી કરી લેવું। તો ત્યાં સુધીમાં આપણે કોથમીર, આદુ અને લસણની ચટણી બનાવવાની છે। આપણે ચટણી બનાવી નાખીએ। તો આપણે અહીંયા લીલા મરચાં કોથમીરની ચટણી બનાવી નાખી છે આપણે થશે। તો આપણે અહીંયા ધાણા જીરું શેકીને મસ્ત પાવડર કરવાનો છે। તો અહીંયા આપણે ધાણા જીરું શેકીને પાવડર બનાવી નાખ્યો છે। તો અહીંયા આપણા ચણા પણ બફાઈ ગયા છે આ રીતના। તો આ રીતના આપણે બધા મસાલા તૈયાર કરી દીધા છે। આપણે આમાં કોઈ ગરમ મસાલો એડ નથી કરવાનો। તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે। આપણું તેલ થઈ ગયું છે। આપણે હિંગ નાખી દઈએ। આપણા વઘાર માટે થોડુંક જીરું નાખી દઈશું। આપણે ડુંગળી નાખી દઈશું। અહીંયા આપણે કોથમીર, મરચાં, આદુ ને લસણની ચટણી બનાવી છે। આપણે નાખી દઈશું। આપણે હળદર નાખી દઈશું। આપણે થોડુંક નમક નાખી દઈશું। આપણે બાફવા વાળું નમક નાખ્યું છે। આપણે ટમાટર નાખી દઈશું। આપણે ધીમા ગેસે પાકવા દઈશું। તો આપણે લાલ મરચું થોડુંક નાખવાનું છે। તો આપણે એકદમ ગ્રેવી થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે પાકવા દઈશું। તો આપણે આમાં ધાણા જીરું પાવડર નાખી દઈશું। બહુ સરસ થઈ ગઈ છે। આપણે આમાં ચણા નાખી દઈએ। મસાલો નાખી દેવાનો છે ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે। તો આપણે શાક મસાલો નાખી દઈશું। આપણે ઉપરથી ધાણા, તો આપણે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું। આપણે થોડીક વાર ઢાંકીને ધીમા ગેસે શેકવા દઈશું। આપણે થોડુંક ચણા બાફેલું પાણી રાખ્યું તો થોડુંક આપણે નાખી દઈશું। આપણે ઢાંકીને થોડીક વાર પાકવા દઈશું। અહીંયા ચણા કોથમીર મસાલા તૈયાર થઈ ગયા છે। આપણે મિક્સર કાઢી લઈશું। તો આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું। તો તમને મારા ચણા કોથમીર મસાલા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો અને બધાને જય માતાજી, રાધે રાધે। ફરી બ્લોગમાં મળશું।